જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ 12 અધ્યાય 1. કળિયુગના રાજવંશોનું વર્ણન. રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન, કૃપા કરીને આપ મને એ જણાવો કે યદુવંશના અલંકાર રૂપ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતાના પરમધામમાં પધાર્યા ત્યારે પૃથ્વી પર કયો વંશ આગળ વિસ્તાર પામ્યો તથા હવે કોનું રાજ્ય થશે? શ્રી સુખદેવજીએ કહ્યું, પ્રિય પરીક્ષિત, મેં તમને 9મા સ્કંધમાં એ વાત કરી હતી કે જરાસંઘના પિતા બૃહદ્રથના વંશમાં પુરંજય અથવા રિપુંજય અંતિમ રાજા થશે. તેના મંત્રીનું નામ સુનક હશે. તે તેના સ્વામીને એટલે કે રાજાને મારી નાખશે અને પોતાના પુત્ર પ્રદ્યોતનો રાજગાદી પર અભિષેક કરશે. પ્રદ્યોતનો પુત્ર થશે પાલક, પાલકનો પુત્ર વિશાખયુપ, વિશાખયુપનો રાજક અને રાજકનો પુત્ર થશે નંદીવર્ધન. પ્રદ્યોત વંશમાં આ 5 રાજા થશે. તેઓ પ્રદ્યોતન નામથી ઓળખાશે. આ રાજાઓ 138 વર્ષ સુધી પૃથ્વીનો ઉપભોગ કરશે. આ પછી શિશુનાગ નામનો રાજા થશે. શિશુનાગનો કાકવર્ણ, તેનો ક્ષેમધર્મા અને ક્ષેમધર્માનો પુત્ર થશે ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રજ્ઞનો વિધિસાર, તેનો અજાતશત્રુ, પછી દર્ભક અને દર્ભકનો પુત્ર અજય થશે. અજયથી નંદીવર્ધન અને તેનાથી મહાનંદીનો જન્મ થશે. શિશુનાગ વંશમાં આ 10 રાજા થશે. આ બધા મળીને કળિયુગમાં 360 વર્ષ સુધી રાજ્ય કરશે. પ્રિય પરીક્ષિત, મહાનંદીની પત્ની સુદ્રીના ગર્ભથી નંદ નામનો પુત્ર થશે. તે ખૂબ બળવાન થશે. નંદ મહાપદ્મ નામના નિધિનો અધિપતિ થશે. તેથી લોકો તેને મહાપદ્મ પણ કહેશે. તે ક્ષત્રિય રાજાઓના વિનાશનું કારણ બનશે. ત્યારથી રાજાઓ પ્રાયઃ શુદ્ર અને અધાર્મિક થઈ જશે. મહાપદ્મ પૃથ્વીનો એક ચક્રી શાસક થશે. કોઈ પણ તેના શાસનનું ઉલ્લંઘન કરી શકશે નહીં. ક્ષત્રિયોના વિનાશમાં તે કારણ હોવાની દ્રષ્ટિએ તો તેને બીજો પરશુરામ જ સમજવો જોઈએ. તેના સુમાલ્ય વગેરે 8 પુત્રો થશે અને 100 વર્ષ સુધી આ પૃથ્વીનો ઉપભોગ કરશે. કૌટિલ્ય, વાત્સ્યાયન તથા ચાણક્યના નામથી પ્રસિદ્ધ એક બ્રાહ્મણ વિશ્વવિખ્યાત નંદ અને તેના સુમાલ્ય વગેરે 8 પુત્રોનો નાશ કરી નાખશે. તેમનો નાશ થઈ જતાં કળિયુગમાં મૌર્યવંશી રાજાઓ પૃથ્વીનું રાજ્ય કરશે. તે જ બ્રાહ્મણ સર્વપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યનો રાજાના પદ પર અભિષેક કરશે. ચંદ્રગુપ્તનો પુત્ર વારિસાર થશે અને વારિસારનો પુત્ર થશે અશોકવર્ધન. અશોકવર્ધનનો સુયશ નામનો પુત્ર થશે. સુયશનો સંગત, સંગતનો શાલિશુક અને શાલિશુકનો સોમશર્મા નામનો પુત્ર થશે. સોમશર્માનો સતધન્વા અને સતધન્વાનો પુત્ર બૃહદ્રથ થશે. કુરુવંશ વિભૂષણ. પરીક્ષિત, મૌર્યવંશના આ 10 રાજાઓ કળિયુગમાં 137 વર્ષ સુધી પૃથ્વીનું રાજ્ય કરશે. બૃહદ્રથનો સેનાપતિ પુષ્યમિત્ર શુંગ થશે. તે પોતાના સ્વામીને મારીને પોતે જ રાજા બની જશે. પુષ્યમિત્રનો અગ્નિમિત્ર અને અગ્નિમિત્રનો સુજ્યેષ્ઠ થશે. સુજ્યેષ્ઠનો વસુમિત્ર, વસુમિત્રનો ભદ્રક અને ભદ્રકનો પુલિંદ, પુલિંદનો ઘોષ અને ઘોષનો વજ્રમિત્ર નામનો પુત્ર થશે. વજ્રમિત્રનો ભાગવત અને ભાગવતનો પુત્ર થશે દેવભૂતિ. શુંગ વંશના આ 10 રાજાઓ 112 વર્ષ સુધી પૃથ્વીનું પાલન કરશે. પરીક્ષિત, શુંગવંશી રાજાઓનો શાસનકાળ સમાપ્ત થતાં આ પૃથ્વી કણ્વવંશી રાજાઓના હાથમાં ચાલી જશે. કણ્વવંશી રાજાઓ તેમના ભૂતકાળમાં થયેલા રાજાઓની તુલનામાં અલ્પગુણી થશે. શુંગવંશનો અંતિમ રાજા દેવભૂતિ અત્યંત લંપટ થશે. તેને તેનો મંત્રી કર્ણવંશી વસુદેવ મારી નાખશે અને પોતાના બુદ્ધિબળથી પોતે જ રાજ્ય કરશે. વસુદેવનો પુત્ર ભૂમિત્ર થશે. ભૂમિત્રનો નારાયણ અને નારાયણનો સુશર્મા થશે. સુશર્મા મહાન યશસ્વી થશે. કણ્વવંશના આ 4 રાજાઓ કાણવાયન કહેવાશે અને કળિયુગમાં 345 વર્ષ સુધી પૃથ્વીનું રાજ્ય કરશે. પ્રિય પરીક્ષિત, કણ્વવંશી સુશર્માનો એક બલિ નામનો શુદ્ર સેવક થશે. તે આંધ્ર જાતિનો અને ઘણો દુષ્ટ થશે. તે સુશર્માને મારીને થોડા સમય સુધી પૃથ્વીનું રાજ્ય કરશે. ત્યાર પછી તેનો ભાઈ કૃષ્ણ રાજા થશે. કૃષ્ણનો પુત્ર શાંતકર્ણ અને તેનો પૌર્ણમાસ થશે. પૌર્ણમાસનો લંબોદર અને લંબોદરનો પુત્ર ચિબિલક થશે. ચિબિલકનો મેઘસ્વાતિ, મેઘસ્વાતિનો અટમાન, અટમાનનો અનિષ્ટકર્મા, અનિષ્ટકર્માનો હાલી,
હાલેયનો તલક, તલકનો પુરીશ ભીરુ અને પુરીશ ભીરુનો પુત્ર સુનંદન રાજા થશે. પરીક્ષિત, સુનંદનનો પુત્ર થશે ચકોર. ચકોરને 8 પુત્રો થશે, જે બધા બહુ કહેવાશે. તેમનામાં સૌથી નાનાનું નામ હશે શિવસ્વાતિ. તે મોટા વીર થશે અને શત્રુઓનું દમન કરશે. શિવસ્વાતિનો ગોમતી પુત્ર અને તેનો પુત્ર થશે પુરીમાન. પુરીમાનનો મેદહશિરા, મેદહશિરાનો શિવસ્કંદ, શિવસ્કંદનો યજ્ઞર્ષિ, યજ્ઞર્ષિનો વિજય અને વિજયના 2 પુત્રો થશે ચંદ્રવિઘ્ન અને લોમધી. પરીક્ષિત, આ 30 રાજાઓ 456 વર્ષ સુધી પૃથ્વીનું રાજ્ય કરશે. પરીક્ષિત, આ પછી અવભૃતિ નગરીના 7 આભીર, 10 ગદર્ભી અને 16 કંક રાજાઓ પૃથ્વીનું રાજ્ય કરશે. આ તમામ અત્યંત લોભી હશે. એમના પછી 8 યવન અને 14 તુર્ક રાજાઓ રાજ્ય કરશે. ત્યાર પછી 10 ગરુંડ અને 11 મૌન રાજા થશે. મૌનો સિવાય આ બધા 1099 વર્ષ સુધી પૃથ્વીનો ઉપભોગ કરશે તથા 11 મૌન રાજાઓ 300 વર્ષ સુધી પૃથ્વીનું શાસન કરશે. જ્યારે તેમનો રાજ્યકાળ સમાપ્ત થઈ જશે ત્યારે કિલિકિલા નામના નગરમાં ભૂતનંદ નામનો રાજા થશે. ભૂતનંદનો વંગીરી, વંગીરીનો ભાઈ શિશુનંદી તથા યશોનંદી અને પ્રવિરક આ બધા 106 વર્ષ સુધી રાજ્ય કરશે. આમના 13 પુત્રો થશે અને તે બધા જ બાહલિક કહેવાશે. આમના પછી પુષ્પમિત્ર નામના ક્ષત્રિય અને તેના પુત્ર દુર્મિત્રનું રાજ્ય થશે. પરીક્ષિત, બાહલિક વંશી રાજાઓ એક સાથે જ વિભિન્ન પ્રદેશોમાં રાજ્ય કરશે. તેમાં 7 આંધ્રપ્રદેશના તથા 7 કૌશલ દેશના અધિપતિ થશે. થોડા વિદુર ભૂમિના શાસક અને થોડા નિષેધ દેશના સ્વામી થશે. આ પછી મગધ દેશનો વિશ્વસ્ફુરજી નામનો રાજા થશે. આ આગળ કહેવાયેલા પુરંજયથી જુદો બીજો પુરંજય કહેવાશે. આ બ્રાહ્મણ વગેરે ઉચ્ચ વર્ણોને પુલિંદ, યદુ અને મદ્ર વગેરે મ્લેચ્છપ્રાર્ય જાતિઓના રૂપમાં પરિણત કરી દેશે. આની બુદ્ધિ એટલી દુષ્ટ હશે. આ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યનો નાશ કરીને પ્રાયઃ શૂદ્ર જનતાની રક્ષા કરશે. આ પોતાના બળ પરાક્રમથી ક્ષત્રિયોનો નાશ કરશે અને પદ્મવતી પુરીને રાજધાની બનાવીને હરિદ્વારથી પ્રાયગ સુધી સુરક્ષિત પૃથ્વીનું રાજ્ય કરશે. પરીક્ષિત, જેમ જેમ ઘોર કળિયુગ આવશે તેમ તેમ સૌરાષ્ટ્ર, અવંતી, આભીર, સૂર, અર્બુદ અને માલવ દેશના બ્રાહ્મણો સંસ્કાર શૂન્ય થઈ જશે તથા રાજાઓ પણ શૂદ્રો જેવા થઈ જશે. સિંધુ તટ, ચંદ્રભાગાના કિનારાનો પ્રદેશ, કૌંતીપુરી અને કાશ્મીર મંડળ પર બહુધા શૂદ્રોનું સંસ્કાર અને બ્રહ્મતેજથી હીન નામ માત્રના દ્વિજોનું અને મ્લેચ્છોનું રાજ્ય થશે. પરીક્ષિત, આ બધા જ રાજાઓ આચાર વિચારમાં મ્લેચ્છ જેવા થશે. આ બધા એકી સાથે જુદા જુદા પ્રાંતોમાં રાજ્ય કરશે. આ બધા ખૂબ જ જૂઠા, અધાર્મિક અને સ્વલંપ દાન કરવાવાળા થશે. સામાન્ય વાતમાં પણ તેઓ ક્રોધથી રાતા પીડા થઈ જશે. આ દુષ્ટો સ્ત્રીઓ, બાળકો, ગાયો, બ્રાહ્મણોને મારતા પણ ખચકાશે નહીં. બીજાની પત્ની અને ધન આંચકી લેવામાં હંમેશા પ્રવૃત્ત રહેશે. પરિણામે ઉગતા જ આથમી જનારા બનશે. ક્ષણમાં રૂષ્ટ અને ક્ષણમાં તુષ્ટ. એમની શક્તિ અને આયુષ્ય અલ્પ હશે. આ બધા પરંપરાગત સંસ્કાર વિહોણા હોય પોતાના કર્તવ્ય કર્મનું પાલન નહીં કરે. રજોગુણ અને તમોગુણના પ્રભાવથી વિચાર અંધ બનેલા આ બધા રાજાના રૂપમાં મ્લેચ્છો જ હશે. તેઓ લૂંટફાટ કરીને પ્રજાનું લોહી ચૂસનારા થશે. જ્યારે આવા લોકોનું શાસન થશે ત્યારે રાજ્યની પ્રજામાં પણ તેવા જ ગુણો, આચરણ અને વાણીમાં વૃદ્ધિ થઈ જશે. રાજાઓ તો તેમનું શોષણ કરશે જ, પરંતુ તેઓ પરસ્પર પણ એકબીજાને દુઃખી કરશે અને છેવટે બધા જ નષ્ટ થઈ જશે. ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા દ્વાદશ સ્કંધે પ્રથમોધ્યાય 12મા સ્કંધ અંતર્ગત પહેલો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.